અમદાવાદના ઇસ્કોન આંબલી રોડ પર આવેલી એક કન્સ્ટ્રક્શન સાઇટ પર અચાનક ક્રેનનો કેબલ તૂટતા બે શ્રમિકો નીચે પટકાયા હતા, જેમાં માથાના તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા એક શ્રમિકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક શ્રમિકને પણ ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. અચાનક ટેકનિકલ ખામી કે અન્ય કારણોસર ક્રેનનો લોખંડી કેબલ તૂટી પડતા આ દુર્ઘટના સર્જાઈ હતી. ત્યારે ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો અહીં દોડી આવ્યો હતો અને કન્સ્ટ્રક્શન સાઇટ પર સુરક્ષાના સાધનો તેમજ નિયમોનું પાલન કરવામાં આવતું હતું કે નહીં તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે. વડોદરાની સયાજી હોસ્પિટલમાં ગઈકાલે પોસ્ટમોર્ટમ રૂમમાં તબીબ પર થયેલા હુમલાના વિરોધમાં રેસિડેન્ટ તબીબો આજે અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા છે. કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવેલો એક મહિલાનો મૃતદેહ ડિકમ્પોઝ થઈ જવાની ઘટના સામે આવતા પરિવારજનોએ સ્ટાફની ઘોર બેદરકારી અને ખરાબ વર્તનના ગંભીર આક્ષેપો સાથે બબાલ કરી હતી, જેના વિરોધમાં રેસિડેન્ટ તબીબો હડતાળ પર ઉતરતા વડોદરા જિલ્લા કલેક્ટર, જોઈન્ટ પોલીસ કમિશનર અને એસએસજી હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ અહીં દોડી આવ્યા હતા અને તેમની રજૂઆતો સાંભળી હતી. રાજ્યમાં ચોરાયેલા મોબાઈલ શોધી કાઢવામાં ગુજરાત પોલીસ સમગ્ર દેશના મોટા રાજ્યોમાં ત્રીજા ક્રમે છે, જેમાં રાષ્ટ્રીય સરેરાશ કરતાં ઊંચો રિકવરી રેટ મેળવીને ગુજરાત પોલીસે નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. ગુજરાત પોલીસે 46.77% રિકવરી રેટ સાથે 53,564 હેન્ડસેટ સફળતાપૂર્વક મૂળ માલિકને પરત કર્યા છે. ત્યારે ગુજરાતમાં મોબાઈલ રિકવરીમાં શ્રેષ્ઠ કામગીરી બદલ અમદાવાદ શહેર, ડાંગ અને ભાવનગર જિલ્લાના નોડલ અધિકારીઓને રાજ્ય પોલીસ વડા ડૉક્ટર KLN રાવ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.